નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? હવે આજે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટોપિક એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને એમાં પણ ખાસ કરીને એટોમિક એનર્જી એટલે કે અણુ ઉર્જા. એટલે હવે આ અણુ ઉર્જા છે એ જે ટોપિક છે એ ટોપિક ખૂબ જ વાસ્ટ છે, બહુ મોટો ટોપિક છે. અને આપણી આવનારી જે તમામ પરીક્ષાઓ છે, તમે જીપીએસસી પ્રિલિમ જોઈ લો, કે GSSB જોઈ લો, PSI જોઈ લો, કે પછી CCE મેન્સ જોઈ લો. બરાબર, CCE મેન્સનો તો હજી આપણે કોઈને અનુભવ નથી. હવે પછી CCE મેન્સની અંદર આપણે વર્ણનાત્મક લખવાનું છે, ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે. PSIની અંદર પણ આપણે વર્ણનાત્મક લખવાનું છે. તો આ બધા જે પરીક્ષાઓ છે, આ પરીક્ષાઓની અંદર આ જે ટોપિક છે, આ ટોપિક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ધરાવવાનો છે. અને મને આશા છે કે હું જે અહીંયા તમને જે કોઈ કન્ટેન્ટ આપવાનો છું એ કન્ટેન્ટ તમને ખૂબ જ ઉપયોગી રહે છે. આપણે એટોમિક એનર્જી જે છે, એટોમિક એનર્જીની અંદર આપણે આગળ શું શું શીખવાના છીએ એ આપણે શીખીએ. તો આની અંદર આપણે એક તો અણુ અને પરમાણુની સામાન્ય વ્યાખ્યા સમજશું. ત્યાર પછી શું કહેવાય, એના જે સમસ્થાનિકો છે, બરાબર, એટલે કે આઇસોટોપ્સ છે. રેડિયો એક્ટિવિટી શું છે, નથી બરાબર લખાતું, જુઓ. રેડિયો એક્ટિવિટી શું છે. ત્યાર પછી રેડિયો એક્ટિવ તત્વો કયા પ્રકારના છે, બરાબર. પછી આ પરમાણુ ટેકનોલોજી જે છે, પરમાણુ ટેકનોલોજી આપણે શીખશું. ત્યાર પછી પરમાણુ ટેકનોલોજીની અંદર પરમાણુ પ્રક્રિયાઓ, એમાં ખાસ કરીને પરમાણુ વિખંડન અને પરમાણુ સંલયન છે, બરાબર. એટલે કે ન્યુક્લિયર ફિઝન અને ન્યુક્લિયર ફ્યુઝન, આ બંનેનો જે મહત્ત્વનો જે ડિફરન્સ છે, આ ડિફરન્સ પણ આપણે સમજવાના છીએ. પરમાણુ ઉર્જા શીખશું, બરાબર. પરમાણુ ઉર્જાની અંદર ઘણા બધા ટોપિકો છે, બરાબર. પરમાણુ વિદ્યુત મથકો, ભારતની અંદર પરમાણુ વિદ્યુત મથકો કેવા છે, ભારી પાણી કેવા છે, પરમાણુ ઉર્જાના ફાયદા ક્યાં છે, પરમાણુ ઉર્જાના નુકસાન ક્યાં છે, થોરિયમ આધારિત પરમાણુ પાવર પ્લાન્ટના ફાયદાઓ અને એના પડકારો, બરાબર. આ તમારા મેન્સ રિલેટેડ બધા ટોપિકો રહે છે, બરાબર. ખાસ કરીને ક્લાસ 3ની જે પરીક્ષાઓ છે એમાં ઉપરનું જે મેં તમને બતાવ્યું, બરાબર, ત્યાંથી પ્રશ્નો પૂછાય છે. પણ જે આ ભારતની અંદર પરમાણુ ઉર્જાના જે નુકસાન છે, બરાબર, ભારતની અંદર પરમાણુ ઉર્જાના જે ફાયદા છે, પછી થોરિયમ આધારિત પરમાણુ પ્લાન્ટ છે, એના ફાયદા અને પડકારો જે છે, આ બધા જે ડિસ્ક્રિપ્ટિવ જે પેપર હશે તમારા, એની અંદર આ પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. તો અહીંયાથી આપણે શું કહેવાય, ટોપિકની શરૂઆત કરું છું. આશા રાખું છું તમે અંત સુધી જોડાયેલા રહેશો, બરાબર. તો ટોપિકની શરૂઆત કરતાં પહેલાં હું તમને એ જણાવી દઉં કે ખૂબ જ ઓછા સંસાધનની અંદર અમે આ વિડીયો બનાવીએ છીએ અને ખૂબ જ મહેનત કરીએ છીએ, બરાબર. તો પરમાણુ એ શું છે? તો પરમાણુ એ દરેક તત્વનો પાયાનો એકમ છે, બરાબર. પરમાણુ જે છે એ દરેક તત્વનો પાયાનો એકમ છે. પરમાણુ વિજ્ઞાનના ફળ સ્વરૂપ ઉદ્ભવેલ પરમાણુ ટેકનોલોજી ઉર્જા, સ્વાસ્થ્ય, કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ જે છે, એટલે કે ફૂડ પ્રોસેસિંગ છે, અવકાશ સંશોધન છે અને સંરક્ષણ છે, આ વગેરે જેવા ક્ષેત્રોની અંદર આની ઉપયોગિતા છે ખૂબ જ વધી ગયેલી છે, બરાબર. એટલે કે પરમાણુ ટેકનોલોજી જે છે એ કહેવાય ને કે આજના યુગ માટે એ ખૂબ જ લાભદાયી પણ નીવડેલી છે. હા, થોડા ઘણા અંશે એના નુકસાન રહેલા છે, થોડાક ગેરફાયદાઓ છે, થોડાક પડકારો પણ છે, પણ અમુક ક્ષેત્રની અંદર એ આપણને ખૂબ જ લાભદાયી નીવડે. સંરક્ષણ ક્ષેત્રે તમે જોઈ લ્યો, અવકાશના સંશોધનની અંદર તમે જોઈ લ્યો, બરાબર. ફૂડ પ્રોસેસિંગ, અત્યારે ફૂડ પ્રોસેસિંગ તો ખૂબ જ મહત્ત્વનું એક ક્ષેત્ર તરીકે ઉભરી આવેલું છે, બરાબર. તો ત્યાં આપણે પરમાણુ ટેકનોલોજી છે એ ખૂબ જ ઉપયોગી રહે છે. તો સૌપ્રથમ આપણે શીખશું અણુ. તો અણુ શું છે? તો કે એક સરખા અથવા જુદા જુદા પરમાણુઓ ભેગા થઈ અને અણુ બનાવે છે. એક સરખા તત્વો એટલે કે સપોઝ માની લો કે હાઇડ્રોજન છે, તો એક હાઇડ્રોજન અને બીજું હાઇડ્રોજન ભેગું થાય તો આપણને ખબર છે
H2 એક અણુ બને છે. આપણે ખબર છે કે એક હાઇડ્રોજન અને બીજું હાઇડ્રોજન જે ભેગા થાય તો એક H પ્લસ H બરાબર H2 બરાબર. આ રીતે એક અણુ બને છે. પછી એક આપણે પાણીનું સૂત્ર જોઈએ બરાબર. તો પાણીનું સૂત્ર છે આપણે ખબર છે કે 2H2 પ્લસ O2 બરાબર 2H2O બરાબર. એટલે આપણે પાણીનું સૂત્ર, એટલે કે જો ઉપરનું જે આ લાઈન છે ત્યાં જુઓ કે એક સરખા અણુઓ છે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન આ ભેગા થઈ અને H2 બને છે. એવી જ રીતે 2H2O અને O2 આ અલગ અલગ શું કહેવાય પરમાણુઓ છે. આ અલગ અલગ પરમાણુઓ એટલે કે 2H2O પ્લસ O2 બરાબર 2H2O બરાબર. તો એ શું કહેવાય છે, આ બધા અણુઓ કહેવાય છે બરાબર. તો આ રીતે છે. હવે આપણે જોઈએ છીએ, હવે પછી છે પરમાણુ. પરમાણુની અંગ્રેજીમાં આપણે એટમ કહીએ છીએ, એટમ બરાબર. અહીંયા મેં એક નાની એવી આકૃતિ લઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એક પરમાણુ જે છે એ પરમાણુની અંદર શું હોય છે બરાબર. તો જુઓ આકૃતિની અંદર તમે જુઓ છો તો જે પિંક કલરથી અંદર જે છે એ પ્રોટોન છે બરાબર. જો આ પિંક કલરની અંદર જે છે એ પ્રોટોન છે, પિંક કલરની અંદર જે છે એ પ્રોટોન છે. પછી જો ગ્રે કલરથી એક અહીંયા આપેલું છે, એ ગ્રે કલરથી જે છે એ ન્યુટ્રોન છે. અને બહારની જે આ ભ્રમણકક્ષા છે, બહારની જે ભ્રમણકક્ષા એમાં જો ગ્રીન કલર છે, આ ગ્રીન કલર છે એ ઇલેક્ટ્રોન છે બરાબર. તો તત્વનો જે પાયાનો એકમ જે છે એ પરમાણુ છે. તત્વનો પાયાનો એકમ પરમાણુ છે. કોઈ પણ તત્વનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ જે તત્વના તમામ ગુણ ધરાવે છે તેને પરમાણુ કહે છે. શું કીધું કે કોઈ પણ તત્વ આ નાનામાં નાનો એકમ છે. હવે તમે સપોઝ માની લો કે એક માટી છે, એનું ઢેફું છે. તો માટીનું જે ઢેફું છે એમાં એક નાનામાં નાનો તમે કણ લેશો તો એમાં જે સ્વાદ આવશે અને તમે આખું ઢેફું ખાશો એમાં જે સ્વાદ આવશે તો એક જ રહેશે. તમે લાડવો જુઓ તો લાડવો એક ગુંદીનો લાડવો ખબર છે, મોટો લાડવો આવે છે, એમાં તમે એક ગુંદીનો કણ ખાઓ તો તમને એમાં જે પ્રકારનો સ્વાદ આવે છે, જે પ્રકારનો અનુભવ થાય છે બરાબર. તેવી જ રીતે આખો લાડવો ખાઓ અથવા એક ગુંદીનો કણનો નાનું એવું કણ ખાઓ તો પણ તમને જે સ્વાદ આવે છે બંને એક સમાન હોય છે. બસ એ લાડવા જેવું જ એક શું કહેવાય, લાડવાને તમે તત્વ કહી દો અને એની અંદર રહેલા જે ગુંદી જે છે બરાબર, ગુંદીને તમે પરમાણુ સ્વરૂપે લઈ શકો છો. એટલે કહેવાનો એવો એક છે કે તત્વનો પાયાનો એકમ પરમાણુ છે. કોઈ પણ તત્વનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ જે તત્વના તમામ ગુણધર્મ ધરાવે છે તેને પરમાણુ કહે છે બરાબર. પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ કહે છે. પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ કહે છે. તેનું કદ 10⁻25 મીટર છે. અહીંયા ભૂલથી 10⁻25 ઘાત થઈ ગઈ છે, પરંતુ અહીંયા લખી લેજો, આ ભૂલ છે. અહીંયા હું લખી નાખું છું 10⁻25 ઘાત બરાબર. અહીંયા માઇનસ સમજવું, અહીંયા માઇનસ સમજવું કે 10⁻25 મીટર બરાબર 1 ફેમ્ટોમીટર. જો 10⁻25 મીટર બરાબર 1 ફેમ્ટોમીટર બરાબર. આ તમારો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે. અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે 10⁻25 મીટર બરાબર કેટલા ફેમ્ટોમીટર બરાબર. તો હવે તમને ખબર જ ન હોય કે ફેમ્ટોમીટર શું છે તો તમે કંઈ લખી જ નથી શકવાના. તો ફેમ્ટોમીટર એના બરાબર થાય છે 10⁻⁻25 મીટર બરાબર. પરમાણુની ત્રિજ્યા મીટરમાં મપાય છે. પરમાણુની ત્રિજ્યા મીટરમાં મપાય છે. હવે પછીનો મુદ્દો છે પરમાણુ સંરચના બરાબર. પણ પરમાણુ સંરચના આપણે સમજતા પહેલાં આપણે એ પણ સમજવું પડશે કે આગળ તમે જોયું એ પ્રમાણે
સોરી હા, અહીંયા તો આપણે જોયું એ પ્રમાણે પરમાણુ છે. તો આ પરમાણુની અંદર આપણે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમજ્યા, બરાબર. ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમજ્યા. આપણે એ પણ સમજ્યું કે પ્રોટોન જે છે એ ધન વીજભારિત હોય છે, ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત હોય છે, અને ન્યુટ્રોન છે એ તટસ્થ હોય છે, જેનો વીજભાર નથી હોતો, બરાબર. તો હવે આ જે છે તો આની શોધ કોણે કરી, બરાબર. તમને જો કે તમે તમારી જ્યારે શું કહેવાય માધ્યમિક શિક્ષણ જ્યારે તમે લીધું હશે ત્યારે તમને ખબર જ હશે કે પ્રોટોન જે છે એ ધન વીજભાર ધરાવે છે, અને એના જે શોધક છે એ અર્નેસ્ટ રુથરફર્ડ છે. પ્રોટોન છે ધન વીજભાર ધરાવે છે, અને અહીંયા હું લખી નાખું છું જો લખાતું હોય તો. પ્રોટોન જે છે, પ્રોટોન અહીંયા પી ખાલી કરું છું, પી, એના જે શોધક છે અર્નેસ્ટ રુથરફર્ડ, બરાબર. અર્નેસ્ટ રુથરફર્ડ તમે લખી લો. અર્નેસ્ટ રુથરફર્ડની શોધ, એના શોધક જે છે પ્રોટોનના જે શોધક છે એ અર્નેસ્ટ રુથરફર્ડ છે, અને એનું દ્રવ્યમાન જે છે એ 1.672 × 10⁻27 છે. પ્રોટોનનું દ્રવ્યમાન કેટલું છે? પ્રોટોનનું દ્રવ્યમાન છે 1.672 એને ગુણ્યા 10⁻27, બરાબર. આ લખાઈ ગયું. 1.672 × 10⁻27 એ પ્રોટોનનું દ્રવ્યમાન છે. અને એનો વીજભાર કેટલો હોય છે પ્રોટોનનો? તો પ્રોટોનનો વીજભાર હોય છે 1.6 × 10⁻19, બરાબર. તો પ્રોટોનનો વીજભાર હોય છે 1.6 એને ગુણ્યા 10⁻19, બરાબર. તો તમને મિત્રો ખ્યાલ આવી ગયો છે કે પ્રોટોન જે છે, પ્રોટોનના શોધક એ અર્નેસ્ટ રુથરફર્ડ છે. એનું દ્રવ્યમાન જે છે એ 1.672 × 10⁻27 છે, અને એનો વિદ્યુત ભાર જે છે એ 1.6 × 10⁻19 છે. તેવી જ રીતે ન્યુટ્રોન છે. જો ન્યુટ્રોનના શોધક કોણ છે? તો ન્યુટ્રોનના શોધક છે ચેડવિક. ન્યુટ્રોનના શોધક કોણ છે? ચેડવિક. ન્યુટ્રોનના શોધક છે ચેડવિક. ન્યુટ્રોનના શોધક ચેડવિક. યાદ રહી ગયું હશે અને તમે લખી પણ લીધું હશે, બરાબર. તો આ ચેડવિક છે એ ન્યુટ્રોનના શોધક છે. અને ન્યુટ્રોનનું દ્રવ્યમાન જે છે, ન્યુટ્રોનનું દ્રવ્યમાન, જો આ પ્રશ્નો છે ને મિત્રો ખાસ તમારી ક્લાસ 3 લેવલની પરીક્ષાની અંદર પૂછાશે, અને તમારે આ યાદ રાખવા જ પડશે, બરાબર. તો ન્યુટ્રોનનું દ્રવ્યમાન જે છે એ કેટલું છે હું લખું છું અહીંયા, તમે પણ નોટ કરી લેજો સાથોસાથ. ન્યુટ્રોનનું દ્રવ્યમાન છે 1.675 એને ગુણ્યા 10⁻27, બરાબર. ન્યુટ્રોનનું દ્રવ્યમાન છે 1.675 એને ગુણ્યા 10⁻27, બરાબર. અને એનો વિદ્યુતભાર છે જે તમને ખબર છે તટસ્થ છે, 0 છે, બરાબર. એવી જ રીતે ઇલેક્ટ્રોન છે એ જે ઋણ વીજભાર ધરાવે છે. તો એ ઇલેક્ટ્રોનના શોધક કોણ છે? તો ઇલેક્ટ્રોનના શોધક છે જે થોમ્સન. અહીંયા લખું છું જે થોમ્સન, જે થોમ્સન, બરાબર. ઇલેક્ટ્રોનના જે શોધક છે એ છે જે થોમ્સન. જે થોમ્સન લખી લેજો મિત્રો. ઇલેક્ટ્રોનના જે શોધક છે એ છે જે થોમ્સન, બરાબર. અને ઇલેક્ટ્રોનનું જે દ્રવ્યમાન જે છે, આ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે એ છે, યાદ રાખવું ખાસ, 9.109 એને ગુણ્યા 10⁻31. કેટલું? 9.109 એને ગુણ્યા 10⁻31, બરાબર. તો આ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે. અને ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર છે એ કેટલો છે? ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે -1
1.6 એને ગુણ્યા 10⁻19 ઘાત. તો તમે આ એક ટેબલ બનાવી જ લીધું હશે મિત્રો, કે પ્રોટોન છે, પ્રોટોનના શોધક અર્નેસ્ટ રુથરફર્ડ છે, તેનું દ્રવ્યમાન છે 1.672 ગુણ્યા 10⁻27 ઘાત અને એનો વિદ્યુત ભાર છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત છે. તેવી જ રીતે ન્યુટ્રોન છે, ન્યુટ્રોનના શોધક છે ચેડવિક છે, ચેડવિક છે એ ન્યુટ્રોનના શોધક છે અને ન્યુટ્રોનનું દ્રવ્યમાન છે 1.675 ગુણ્યા 10⁻27 ઘાત અને એનું વિદ્યુત ભાર છે, ન્યુટ્રોન એ તટસ્થ છે એટલે કે એનો વિદ્યુત ભાર 0 છે. સાથે સાથે ઇલેક્ટ્રોન જે છે જે ઋણ વીજભાર ધરાવે છે અને એના શોધક છે જે થોમ્સન અને આ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે 9.109 એને ગુણ્યા 10⁻31 ઘાત અને એનો વિદ્યુત ભાર છે એ -1.6 ગુણ્યા 10⁻19 ઘાત. તો આ તમે એક ટેબલ બનાવી લેજો, બરાબર. અહીંયા સુધી આપણે શીખ્યા. હવે તમારો આગળનો જે મુદ્દો છે એ આગળનો મુદ્દો એવો છે કે પરમાણુ સંરચના આપણે જોઈએ. તો અહીંયા એક મેં ઇમેજ લીધેલી છે. એ ઇમેજની અંદર જે એટમ બતાવ્યો છે, જે મોલેક્યુલ જે બતાવેલો છે, બરાબર, એ અણુ છે એ કાર્બનનું અણુ છે, બરાબર. એની અંદર જુઓ, તમે જોઈ શકો છો કે ગણો તો તમને ખબર પડશે કે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો 6 ઇલેક્ટ્રોન હશે તો એની સાથોસાથ 6 પ્રોટોન પણ હશે અને 6 ન્યુટ્રોન પણ હશે. જો ગ્રીન કલરથી જે માઇનસ દર્શાવ્યું છે, જે કક્ષા જે બહારની કક્ષાની અંદર ભ્રમણ કરી રહ્યા છે, છૂટા છવાયેલા છે, બરાબર, તો એ ઇલેક્ટ્રોન છે. પાણી પી લઉં છું મિત્રો, 1 મિનિટ. હા, તો એ બહારની કક્ષામાં જે ભ્રમણ કરી રહ્યા છે એ ઇલેક્ટ્રોન છે. અંદરની કક્ષાની અંદર તમે જુઓ રેડ કલરથી જે આપેલા છે તે ન્યુટ્રોન છે અને બ્લુ કલરની અંદર જો મેં પ્લસ વીજભાર પણ એમાં દર્શાવેલો છે એ પ્રોટોન છે. એટલે કે 6 ઇલેક્ટ્રોન છે, 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે, બરાબર. તો અહીંયાથી જ તમે સમજી ગયા છો કે શું હોય છે પરમાણુ સંરચના, કેવી હોય છે. તો કે પરમાણુ જે છે એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના વીજભારિત કણનો બનેલો એક અવિભાજ્ય એકમ છે, બરાબર. પરમાણુ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ, બરાબર. પરમાણુ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ, બરાબર. આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની બહારની કક્ષામાં ભ્રમણ કરતા હોય છે, જે મેં તમને આગળ વાત કરી. ન્યુટ્રોન અને પ્રોટોન ભેગા મળી એક કણની રચના કરે છે જેને ન્યુક્લિયોન કહે છે, બરાબર. શું કહે છે? ન્યુટ્રોન અને પ્રોટોન ભેગા મળી એક કણની રચના કરે છે જેને ન્યુક્લિયોન કહે છે. સામાન્ય રીતે ન્યુક્લિયોન, બરાબર, ન્યુક્લિયોન કહે છે. પછી સામાન્ય રીતે પરમાણુમાં જેટલી પ્રોટોનની સંખ્યા હોય છે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. મેં અહીંયા આગળ તમને દર્શાવેલું છે કે જુઓ 3 ને 3 6 ઇલેક્ટ્રોન છે. એવી રીતે આ 3D ડાયાગ્રામ છે. તો 4 ઇલેક્ટ્રોન જોઈ શકો છો, એક નીચેની તરફ અને એક સાઈડમાં, એમ કરીને 6 પ્રોટોન હોય છે અને અહીંયા તમે જુઓ 5 ન્યુટ્રોન જોવો છો અને એક સાઈડમાં બીજો હોય છે, એટલે કે 6 ન્યુટ્રોન જોવો છો, બરાબર. એટલે કે જે પરમાણુ જે છે, બરાબર, એ પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. પરમાણુ ધન વીજભાર ધરાવે છે, એ આગળ મેં વાત કરી. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન છે એ તટસ્થ હોય છે, એટલે કે વીજભાર રહિત હોય છે, બરાબર. ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસનું દળ જે છે એ એટોમિક માસ યુનિટ, ન્યુક્લિયસનું જે દળ જે છે એ એટોમિક લખી લેજો, એટોમિક માસ યુનિટ, બરાબર. એટલે કે AMU, બરાબર. આ AMUની અંદર મપાય છે અને અહીંયા હું લખું છું એક AMU બરાબર 1 AMU આના બરાબર શું થાય છે? તો 1.67 એને ગુણ્યા
10⁻27 ઘાત કિલોગ્રામ. બરાબર, આ તમારે યાદ રાખવું રહ્યું, લખી લેજો મિત્રો. તો આ રીતના હોય છે. મેં શું કીધું કે ન્યુક્લિયસનું જે દળ છે એ એટોમિક માસ યુનિટની અંદર એટલે કે AMUમાં મપાય છે, અને એક AMU બરાબર 1.66 એને ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. બરાબર, એવી જ રીતે પ્રોટોનનું દળ હોય છે. પ્રોટોનનું દળ આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો હતો ક્યારે, લગભગ 2018ની અંદર, જ્યારે પરીક્ષા હતી 2018ની અંદર સિનિયર ક્લાર્કની પરીક્ષા હતી. આ સિનિયર ક્લાર્કની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો કે પ્રોટોનનું દળ કેટલું હોય છે. બરાબર, તો તમે યાદ રાખી લેજો. અહીંયા હું P કરીને લખું છું પ્રોટોનનું દળ, P કરીને લખું છું પ્રોટોનનું દળ P. તો પ્રોટોનનું દળ કેટલું હોય છે? પ્રોટોનનું દળ હોય છે 1.007234 U. બરાબર, 1.007234 U. તેવી જ રીતે ઇલેક્ટ્રોનનું પણ દળ હોય છે. ઇલેક્ટ્રોનનું દળ હું અહીંયા E કરીને લખું છું. ઇલેક્ટ્રોનનું દળ હોય છે, લખી લેજો મિત્રો, 0.000554 U. બરાબર, આ ઇલેક્ટ્રોનનું દળ હોય છે. અને તેવી જ રીતે ન્યુટ્રોનનું પણ દળ હોય છે. અને ન્યુટ્રોનનું જે દળ હોય છે એ કેટલું હોય છે? ન્યુટ્રોનમાં અહીંયા હું N કરીને લખું છું. ન્યુટ્રોનનું દળ હોય છે 1.008334 U. બરાબર, તો આ રીતે પ્રોટોનનું દળ, ઇલેક્ટ્રોનનું દળ અને ન્યુટ્રોનનું દળ હોય છે. તમે લખી લીધું છે. અને હવે પછી કે પરમાણુ કેન્દ્રની અંદર જે ન્યુક્લિયોન વચ્ચે જે બળ લાગે છે, એ ન્યુક્લિયોન વચ્ચે જે બળ લાગે છે, આ બળને પરમાણુ બળ એટલે કે ન્યુક્લિયસ ફોર્સ કહે છે. બરાબર, આ તમારે યાદ રાખવું. હવે આપણે શીખીએ છીએ, નેક્સ્ટ સ્લાઇડ ઉપર જશું. આ મેં બધું તમને ભણાવી દીધું છે. બરાબર, એ તમે જોઈ લેજો, મેં લખેલું છે આની અંદર. હવે પછીનો આપણો મુદ્દો છે, એ મુદ્દો છે પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક આપણે કોને કહીશું? કે પરમાણુ ક્રમાંક એટલે શું? તો તત્વના કેન્દ્રમાં જે તત્વ છે, તો આપણે આગળ જોયું, તમને ખબર હોય તો હું અહીંયાથી વ્હાઇટ પેન થોડીક રાખી લઉં છું, અહીંયા હું અંદર લખું છું. બરાબર, આપણે જોયું હતું કે એક કણ લીધો હતો, આવી રીતે એક કણ લીધો હતો. હવે તત્વના કેન્દ્રની અંદર જે પ્રોટોન છે, એ પ્રોટોન અને એની આ કેન્દ્રની અંદર પ્રોટોન છે, અને બહારની કક્ષાની અંદર અહીંયા P હું કરું છું અને અહીંયા E કરું છું. બરાબર, તો આ પ્રોટોન અને જે ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક આપણે સમજી રહ્યા છીએ. તો તત્વના કેન્દ્રની અંદર જે પ્રોટોન છે અને જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એની જે સંખ્યા છે એ સંખ્યાને તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય છે. બરાબર, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એને તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય છે. તમને ખબર હોય તો આ જે પરમાણુ ક્રમાંક જે છે એટલે કે એટોમિક નંબર, એને Z વડે દર્શાવાય છે. તો Z બરાબર શું થશે? તત્વના કેન્દ્રમાં રહેલ પ્રોટોન અને પ્રોટોનની ફરતે બહારની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન. બરાબર, આનો જે સંખ્યા છે એને પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર એટલે કે Z કહે છે. બરાબર, તેવી જ રીતે બીજો મુદ્દો છે પરમાણુ ભારાંક. તો પરમાણુ ભારાંક એટલે શું થાય? તો માની લ્યો કે આ તત્વ છે, સોરી, અહીંયા હું વ્હાઇટ કલર વાપરીશ, અંદર લખવું છે એટલે માટે વ્હાઇટ કલર લઈ લઉં છું. સાઈઝ થોડીક નાની કરી દો એટલે મજા આવશે. બરાબર, હા, તો પરમાણુ ભારાંક, તો આ તત્વ છે. હવે તત્વની અંદર એક પ્રોટોન રહેલો હોય છે. બરાબર, આ તત્વ અંદરની અંદર એક પ્રોટોન રહેલો હોય છે અને એક ન્યુટ્રોન રહેલો હોય છે. બરાબર, એક ન્યુટ્રોન રહેલો હોય છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનની જે કુલ સંખ્યા છે,
એને પરમાણુ ભારાંક અથવા એને પરમાણુ ક્રમાંક તરીકે ઓળખવામાં પરમાણુ ભારાંક તરીકે ઓળખવામાં આવે છે, અથવા પરમાણુ દળાંક પણ આપણે એને કહીએ છીએ. પરમાણુ ભારાંક એટલે કે પરમાણુ દળાંક. હા, તમને યાદ રહે છે, પરમાણુ દળાંક કહે છે, બરાબર. તો એને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? એને આપણે અહીંયા શું કીધું મેં? તો કંઈક અહીંયા પી અને એન, એટલે કે તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને, પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને તે તત્વનો પરમાણુ ભારાંક અથવા તે તત્વનો પરમાણુ દળાંક કહે છે, જેને આપણે કઈ રીતે દર્શાવશું? અને એને આપણે એ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. એને કયા વડે દર્શાવીએ છીએ? એ સંજ્ઞા વડે. તો એ બરાબર શું થશે? એ બરાબર શું થશે? પી પ્લસ, કારણ કે પ્રોટોન છે ધનવીજભારિત છે, વત્તા એન શૂન્ય, કારણ કે ન્યુટ્રોન જે છે એ ઋણવીજભારિત છે, બરાબર. તો આને આપણે કઈ રીતે દર્શાવશું? ઝેડ એક્સ એ. જો ઝેડ એક્સ છે, અહીંયા એક્સ શું છે? એ એક કોઈ તત્વ છે, બરાબર. અને ઝેડ છે એ આપણે આગળ શીખ્યા તે પ્રમાણે ઝેડ શું છે? તો એ પરમાણુ ક્રમાંક છે. અને એ શું છે? એનો પરમાણુ ભારાંક છે, બરાબર. તો ખબર પડી ગઈ. એટલે કે કોઈ તત્વ હોય છે, ઉપર જે આપ્યું છે એ એનો પરમાણુ ક્રમાંક થશે, પરમાણુ ભારાંક થશે, અને નીચે જે આપેલું છે એનો પરમાણુ ક્રમાંક થશે. મિત્રો, આ વસ્તુ ખાસ સમજી લેજો કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક કઈ રીતે હોય છે, બરાબર. અહીંયા એક્સ એક તત્વ તરીકે આપણે લીધેલું છે. હું તમને એક મુદ્દો આપીને સમજાવું એટલે તમને ખબર પડે, બરાબર. સપોઝ માની લો કે આપણે અહીંયા લઈએ એક જ મિનિટ મિત્રો. બરાબર. અહીંયાથી હું તમને એક મુદ્દો જ સમજાવી દઉં છું કે માની લો કે કાર્બન ડેટિંગમાં આપણને ખબર છે C612 આવી રીતે એક આવે છે પ્રશ્ન. ઇતિહાસની અંદર તમને ખબર હશે કે C612 આ રીતે એક આવેલું છે, બરાબર. કાર્બન ડેટિંગ છે જે જૂના એ આપણે C614 હોય છે, 12 નથી હોતું, C614 હોય છે. આ C612 છે, સમજો. તો આપણે જે સમજવાનું છે એ હું તમને સમજાવું છું. તો અહીંયા જે નીચે આપેલું જે છે, આ નીચે જે આપેલું છે, તો આને આપણે ઝેડ કહીશું. ઝેડ એટલે બરાબર શું થાય છે? ઝેડ બરાબર શું થાય છે? ઝેડ બરાબર થાય છે પરમાણુ ક્રમાંક, બરાબર. એટલે કે એટોમિક નંબર. ઝેડ બરાબર શું થાય છે? પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક. અને અહીંયા જે 12 આપેલા છે એ 12 શું છે? તો 12 એ છે પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક. બસ આટલું યાદ રાખવાનું છે, પરમાણુ દળાંક, બરાબર. આટલું મિત્રો સમજાઈ ગયું. તેવી જ રીતે બીજો મુદ્દો હોય તો આ માની લો કે આ રીતે છે O816. તો આની અંદર 8 જે છે એ પરમાણુ ક્રમાંક છે અને 16 જે ઉપર આપેલું છે તે પરમાણુ ભારાંક છે. સમજી ગયા છો મિત્રો, બરાબર. હવે આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ. અહીંયા મેં જે બોલ્યો છું એ લખેલું છે, તમે નોટ કરી શકો છો. હવે આપણે સમજશું સમસ્થાનિકો, બરાબર. એટલે કે આઇસોટોપ્સ. આઇસોટોપ્સ એટલે કે પરમાણુઓના પરમાણવીય. જો અહીંયા થોડીક ટાઈપિંગ એરર છે, પરમાણુ કઈ રીતે લખાય છે અહીંયા હું લખી નાખું છું. પરમાણુઓના પરમાણવીય બરાબર. પરમાણુના પરમાણવીય અડધો છે, બરાબર. પરમાણવીય અહીંયા થોડીક ટાઈપિંગ એરર છે અને અહીંયા તમે સુધારી લેજો. તો પરમાણુઓના પરમાણવીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણવીય દળ ક્રમાંક જુદા હોય તેવા પરમાણુઓને, પરમાણવીય દળ ક્રમાંક જુદા હોય
આવા તત્વોને, આવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે. બરાબર. સમસ્થાનિકો જે છે એ રેડિયો સક્રિયતાનો ગુણધર્મ ધરાવે છે. સમસ્થાનિકો છે રેડિયો સક્રિયતાનો ગુણધર્મ ધરાવે છે. અને સમસ્થાનિકોના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, સમસ્થાનિકોના કેન્દ્રની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા સમાન હોય છે, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. જો મિત્રો અહીંયાથી પ્રશ્ન બની શકે છે કે સપોઝ માની લો કે સમસ્થાનિકોના ગુણધર્મ તમને પૂછવામાં આવે, બરાબર, અને હવે તો વિધાનવાળા પ્રશ્નો પણ પૂછાય છે. અને વિધાનવાળા પ્રશ્નોની અંદર તમને પૂછાય કે સમસ્થાનિકોને ધ્યાનમાં રાખીને નીચેના વિધાનો ચકાસો. તો એમાં એવું લખ્યું હોય કે સમસ્થાનિકોના પરમાણુઓના પરમાણુય ક્રમાંક સમાન હોય છે, અને પરમાણુય દળ જે છે એ જુદા જુદા હોય છે. બરાબર. અને સમસ્થાનિકો છે એ રેડિયો સક્રિયતાનો ગુણધર્મ ધરાવતા નથી, આવું લખ્યું હોય. અને તેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા જે છે, બરાબર, એ એક સમાન હોય છે. તો તમને ખબર પડવી જોઈએ કે આવી રીતે વિધાનો પૂછી લે તો તમે શું કહેવાય ત્યાંથી એનાલાઇઝ કરી અને એ પ્રશ્નનો જવાબ આપી શકો. એટલે તમારે યાદ રાખવું પડશે કે આ મુદ્દા જે મેં લખ્યા છે મહત્ત્વના મુદ્દા છે અને તમે યાદ રાખી લેજો. બરાબર. હવે પછી બીજો મુદ્દો છે સમભારિકો. અહીંયા પણ જો પરમાણુય છે થોડુંક ઓલું લખાયેલું છે, તો એ મેં આગળ લખ્યું એ પ્રમાણે પરમાણુય કઈ રીતે લખવાનું છે? પરમાણવીય. આ સમજજો. બરાબર. ક્યાં? અહીંયા. બરાબર. આ કાઢી અને પરમાણવીય આવી રીતે લખજો. જે પરમાણુના પરમાણુય દળ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુય ક્રમાંક આ રીતે લખવાનું, પરમાણુય ક્રમાંક અલગ હોય તેવા પરમાણુઓને એકબીજાના સમભારિકો કહે છે. સમભારી તત્વોમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે. સમભારી તત્વોમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે, પરંતુ બંનેની કુલ સંખ્યા સમાન હોય છે. બરાબર. પરંતુ બંનેની કુલ સંખ્યા સમાન હોય છે. બરાબર. તો આવા તત્વો કેવા હોય છે? સમભારિકો હોય છે. કેવા હોય છે? સમભારિકો હોય છે. આના ઉદાહરણો તમે જુઓ તો ઉદાહરણોની અંદર છે K1940, બરાબર, K1940 છે. પછી મેં આગળ વાત કરી તે પ્રમાણે કાર્બન ડેટિંગમાં જે આપણે જે વાપરીએ છીએ C614. તો આ બધા એના ઉદાહરણો છે. બરાબર. તો આ મુદ્દો થયો. અને હવે પછી છે આઇસોટોન. તો આઇસોટોન એટલે કે પરમાણુઓ કે જેમના પરમાણુય, બરાબર, પરમાણુઓ કે જેમના પરમાણુય ઓલી રીતે લખવાનું છે, થોડીક ભૂલ છે, ટાઈપિંગ એરર આવી ગઈ છે. પરમાણુય દળ અને પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય પરંતુ તેઓમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, તેને એકબીજાના આઇસોટોન કહે છે. બરાબર. એકબીજાના આઇસોટોન કહે છે. એના ઉદાહરણો હું તમને આપું તો એના ઉદાહરણોમાં છે SI સિલિકોન, Si1413, બરાબર. પછી ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ તો P1531. આવા ઘણા બધા ઉદાહરણો છે. બરાબર. તો એ આઇસોટોનના ઉદાહરણો છે. હવે મિત્રો નવો એક મુદ્દો છે રેડિયો એક્ટિવિટી. બરાબર. તો યુરેનિયમ અને પ્લુટોનિયમ જેવા ભારે તત્વોના પરમાણુ કેન્દ્રમાંથી આપમેળે વિવિધ પ્રકારના રેડિયો એક્ટિવ વિકિરણોના સતત ઉત્સર્જન થતું રહે છે. વિકિરણોનું સતત ઉત્સર્જન થતું રહે છે. બરાબર. તો શું કીધું કે યુરેનિયમ અને પ્લુટોનિયમ જે છે એ યુરેનિયમ અને પ્લુટોનિયમની અંદર પરમાણુના કેન્દ્રની અંદરથી આપમેળે વિવિધ પ્રકારના રેડિયો એક્ટિવ વિકિરણોના સતત ઉત્સર્જન થતું રહે છે. આવું જે કોણે કીધેલું હતું કે A.H. બેકવેરેલ એટલે કે એન્ટોની હેનરી બેકવેરેલ. આ એન્ટોની હેનરી બેકવેરેલ નામના વૈજ્ઞાનિક જે હતા એણે 1896ની અંદર
1896ની અંદર રેડિયો એક્ટિવિટીની શોધ કરી હતી. અને રેડિયો એક્ટિવિટી છે એક પ્રકારની ન્યુક્લિયર ઘટના છે. કેવી ઘટના છે? ન્યુક્લિયર ઘટના છે. રેડિયો એક્ટિવિટી છે એક પ્રકારની ન્યુક્લિયર ઘટના છે. તેથી તેના પર કોઈ બાહ્ય પરિબળો જેવા કે તાપમાનમાં ફેરફાર થવો, દબાણમાં ફેરફાર થવો, એના ઉપર કોઈ પણ પ્રકારનું વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રની હાજરી એની કોઈ અસર થતી નથી. બરાબર. એના ઉપર કોઈ વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી. એના ઉપર કોઈ તાપમાનમાં બદલાવ આવે તો પણ અસર નથી થતી. એના ઉપર દબાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો પણ એના ઉપર કોઈ અસર થતી નથી. તો આવા તત્વો કેવા હોય છે? રેડિયો એક્ટિવિટી હોય છે, રેડિયો એક્ટિવ તત્વો હોય છે. બરાબર. અને ઈસવીસન 1903ની અંદર તમને ખબર હોય, યાદ હોય, વાંચ્યું હોય તો ઈસવીસન 1903ની અંદર આ જે રેડિયો એક્ટિવિટીની જે શોધ કરી હતી એન્ટોની હેનરી બેકવેરલ, મેડમ ક્યુરી અને પીરી ક્યુરી, આ 3 વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે ઈસવીસન 1903ની અંદર નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બરાબર. આ પ્રશ્ન અહીંયાથી પૂછાઈ શકે તેવો છે. બરાબર. હું અહીંયા ટીક માર્ક કરી દઉં છું. આ પ્રશ્ન અહીંયાથી પૂછાઈ શકે તેવો છે. અને રેડિયો એક્ટિવિટીના માપન માટેના પ્રમાણભૂત એકમને ક્યુરી સી કહેવાય છે. બરાબર. તો કેમાં મપાય છે? ક્યુરી સીની અંદર મપાય છે. તો અહીંયા આપણો મિત્રો ટોપિક પૂરો થાય છે. ધન્યવાદ મિત્રો. ખૂબ જ સારી રીતે આ ટોપિકનું વર્ણન કર્યું. અને પહેલી વસ્તુ તે છે કે તમે ત્યાં સુધી મને સાંભળ્યો, અંત સુધી તમે મને સાંભળ્યો, મને સમજો. બરાબર. મને સહન કર્યો તે બદલ તમને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આશા રાખું છું કે તમને આ ટોપિકની અંદર આપેલી માહિતી છે એ સમજમાં આવી હશે. અને હું એ પ્રકારનું કમિટમેન્ટ આપું છું કે હું તમને આવા સતત વિડીયો આપતો રહીશ. આ આપણો બેઝ હતો. બરાબર. પરમાણુ ટેકનોલોજીની અંદર ખૂબ જ ઘણું બધું શીખવાનું હોય છે અને ખૂબ જ પ્રશ્નો અહીંયાથી જ નીકળે છે. બરાબર. પરીક્ષાની અંદર એકદમ ઝીણું તમારે યાદ રાખવું પડશે. એટલે કે આ ટોપિક છે ગંભીરતાથી તમારે સમજવો પડશે. અને હું પણ આશા રાખું છું કે ખૂબ જ મહેનત કરીને તમને આ ટોપિક છે સારી રીતે તમે સમજી શકો અને સારા માર્ક્સ લાવી શકો એવો મારો સતત પ્રયત્ન રહે છે. મિત્રો, મારા આ નાના એવા પ્રયત્નને તમે એક લાઈક, એક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બસ આશા રાખું છું કે તમે મારી સાથે જોડાયેલા રહેશો. બરાબર. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ. અને હા, એક વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.